હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. મેં 3 મીટરનું રેયોનનું ફેબ્રિક લઈ લીધું છે. આજે આપણે કોટ સેટનું કટિંગ કરશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે એકદમ ઇઝીલી કોટ સેટનું કટિંગ કરશું. પહેલાં આપણે ટોપના પાછળના ભાગનું જ કટિંગ કરશું. તેના માટે મેં 2 વડું આ રીતે ફોલ્ડ કરી લીધું છે. હવે આ કાપડમાં આપણે આગળના ભાગનું કટિંગ કરશું. તો અહીંયા આપણે ચેસ્ટનો ચોથો ભાગ, ચેસ્ટ 30 ઇંચના હોય તો તેનો ચોથો ભાગ 7.5 ઇંચ થાય, પ્લસ આપણે 2.5 ઇંચ એમાં સિલાઈ માર્જિન માટે રાખી દઈશું. ટોટલ 10 ઇંચ પર આપણે માર્ક કરશું. હવે ટોપની લેન્થને લેશું. તો ટોપની લેન્થ મારે 25 ઇંચ તૈયાર છે, જ્યારે 2 ઇંચ આપણે સિલાઈ માટે લેશું, એટલે 27 ઇંચ પર હું અહીંયા માર્ક કરું છું. આ લાઈનને આપણે જોઈન્ટ કરી લઈશું. હવે આપણે શોલ્ડરનું માર્કિંગ કરી લઈશું. તો શોલ્ડર આપણે જેટલા શોલ્ડર હોય, 15 ઇંચના શોલ્ડર હોય તો તેનો બીજો ભાગ 7 ઇંચ થાય, પણ આપણે તેમાં 1/2 ઇંચ એક્સ્ટ્રા એડ કરશું, એટલે 7.5 ઇંચ પર હું અહીંયા શોલ્ડરનું માર્કિંગ કરું છું. ગળાનું માર્કિંગ હું અહીંયા 2.5 ઇંચ પર કરું છું. હવે શોલ્ડરથી આપણે 1 ઇંચ ડાઉન કરી દઈશું અને ગળા તરફ આ લાઈનને આપણે ક્રોસમાં જોઈન્ટ કરી દઈશું. આ રીતે ક્રોસમાં લાઈનને ડ્રો કરી લઈશું. હવે અહીંયા આપણે બાય ગાળો 7 ઇંચનો લેશું. એ લાઈનને પણ આપણે અહીંયાથી જોઈન્ટ કરી લઈશું. હવે આપણે ઉપરની તરફથી 14.5 ઇંચ પર માર્ક કરશું કમર માટે. હવે આપણે ચેસ્ટનું મેજરમેન્ટ કરશું. જો ચેસ્ટ 30 ઇંચના હોય તો તેનો ચોથો ભાગ 7.5 ઇંચ, પ્લસ આપણે તેમાં 2.5 ઇંચ એક્સ્ટ્રા લૂઝિંગ માટે 2 ઇંચ આપણું લૂઝિંગ રહેશે, જ્યારે 1/2 ઇંચ આપણું કવર સિલાઈમાં જશે. એટલે અહીંયા આપણે 10 ઇંચ પર જ માર્ક કરી લઈશું. હવે આપણે કમરનું માર્કિંગ કરીએ તો કમર 28 ઇંચની હોય તો તેનો ચોથો ભાગ 7 ઇંચ થાય, પ્લસ 2 ઇંચ આપણે તેમાં સિલાઈ માર્જિન માટે એડ કરશું, તો અહીંયા આપણે 9 ઇંચ પર માર્ક કરશું. હવે આ લાઈનની પણ આપણે અહીંયાથી જોઈન્ટ કરી લઈશું. નીચેની તરફ પણ આપણે આ લાઈનને જોઈન્ટ કરી દઈશું. હવે આપણે બાય ગાળાનો શેપ દઈ દઈશું. તેના માટે 1 ઇંચ પર આ રીતે માર્ક કરીને આપણે ત્યાં રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણે ગળાનું માર્કિંગ કરી લઈશું. તો ગળાની પહોળાઈ આપણે 2.5 ઇંચ રાખેલી હતી. હવે આપણે ગળાની લંબાઈ 1 ઇંચ પર આ રીતે માર્ક કરીને રાઉન્ડ શેપ આપી દઈશું. ગળાની લંબાઈ અહીંયા આપણે વધારે પડતી ડીપ નથી લેવાની. અહીંયા આપણે કોલર આવશે તેના માટે 1 ઇંચનું જ આપણે ગળાનું માર્કિંગ કરીને આપણે ટોપનું કટિંગ કરી લઈશું. ટોપનો પાછળનો ભાગ કટિંગ થઈ ગયો છે. હવે મેં કાપડને આ રીતે 2 વડું ફોલ્ડ કરી લીધું છે. 1 ઇંચ પર આ રીતે માર્ક કરીને હું સીધી લાઈન આ રીતે દોરી લઉં છું.
આપણે ખુલ્લી ઘડીમાં આગળનો ભાગનું કટિંગ કરીએ છીએ. હવે પાછળના ભાગને આ રીતે 1 ઇંચની પટ્ટીને આગળ રાખી દઈશું અને આપણે માથે રાખીને જ કટિંગ કરી લઈશું. હવે આ પટ્ટીને આપણે આ રીતે વાળી લઈશું. હવે આપણે ગળાની માર્કિંગ કરશું તો 2.5 ઇંચ આપણી પહોળાઈ હતી, જ્યારે લંબાઈ હું અહીંયા 3 ઇંચ લઉં છું. આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણે ગળાનું કટિંગ કરી લઈશું. ગળાનું પણ કટિંગ થઈ ગયું છે. હવે મેં આ રીતે ટોપના લંબાઈની જ 2 પટ્ટીને કટિંગ કરી લીધી છે, જેની પહોળાઈ અહીંયા 5 ઇંચ છે. ટોપની ઉપર આ રીતે રાખી દઈશું. પટ્ટીમાં પણ આપણે ગળાનું કટિંગ કરી લઈશું. આ રીતે 2 ઇંચ પર આપણે માર્ક કરી લઈશું. ત્યાં આપણે એક કટ લગાવી લઈશું. આપણે સિલાઈ કરતી વખતે ત્યાંથી આપણે સિલાઈ લગાવવાની રહેશે. પટ્ટીમાં પણ આપણે ગળાનું કટિંગ થઈ ગયું છે. હવે આ પટ્ટીમાં આપણે સીવતી વખતે સામેની તરફથી આપણે આ રીતે પટ્ટીને વાળી લઈશું. બંને પટ્ટીમાં આપણે એ રીતે સિલાઈ લગાવવાની રહેશે. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈશું. તો 4 વડું કાપડ મેં ફોલ્ડ કરી લીધું છે. મેં આ ટોપનો પાછળના ભાગને પણ લઈ લીધો છે. શોલ્ડર તરફ આપણે સિલાઈ જેટલું કાપડની બહારની તરફ રાખીને આ રીતે આપણે સ્લીવની પહોળાઈને માપી લઈશું. તો સ્લીવની પહોળાઈ બરોબર હતી. હવે આપણે મેજરમેન્ટ પ્રમાણે પણ માપી લઈએ તો 8 ઇંચની સ્લીવની પહોળાઈ છે, જ્યારે સ્લીવની લંબાઈ હું અહીંયા 13 ઇંચની લઉં છું. એમાં આપણે નીચેની તરફ 3 ઇંચની હું પટ્ટીને લગાવી લઈશ, એટલે આપણી સ્લીવ તૈયાર 16 ઇંચની થઈ જશે. હવે સામેની તરફ હું 2.5 ઇંચ પર માર્ક કરી લઈશ. અંદરની તરફ અહીં 2 ઇંચ પર આપણે માર્ક કરી લઈશું. અહીં આપણે સ્લીવનો શેપ દઈ દઈશું. આગળના ભાગ માટે પણ હું અહીંયા આ રીતે સ્લીવનો શેપ દોરી લઉં છું. અહીંયા 13 હતું, આ સાઈડ પણ આપણે 13 ઇંચ પર માર્ક કરીને સીધી લાઈનને દોરી લઈશું. હવે અહીંયા બોટમ હું 6.5 ઇંચ લઉં છું. હવે આ લાઈનને પણ આપણે આ રીતે જોઈન્ટ કરી દઈશું. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈશું. પહેલાં આપણે ઉપરના સેટને જ કટિંગ કરશું. હવે આપણે આગળના ભાગ માટે જે શેપ આપ્યો હતો તેને પણ ઉપરના 2 ભાગને આ રીતે કટિંગ કરી લઈશું. સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે. હવે આપણે પ્લાઝા કે પેન્ટનું કટિંગ કરશું. તેના માટે મેં 4 વડું કાપડને ફોલ્ડ કરી લીધું છે. હવે તેની પહોળાઈને માપી
તો આપણે હિપ સાઇઝ જેટલી હોય તેનો ચોથો ભાગ, 32ની હિપ સાઇઝ હોય તો તેનો ચોથો ભાગ 8 ઇંચ પ્લસ 3 ઇંચ લૂઝિંગ અને 2 ઇંચનું સિલાઈ માર્જિન લઉં છું. હવે ઉપરની તરફથી આપણે 2 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું બેલ્ટ માટે. આ લાઈનને આપણે જોઈન્ટ કરી લઈશું. હવે આપણે પેન્ટની લંબાઈને માપી લઈએ તો પેન્ટની લંબાઈ મારે અહીંયા 37 ઇંચ તૈયાર છે, જ્યારે 2 ઇંચ આપણે સિલાઈ માટે એટલે અહીંયા 39 ઉપર આ રીતે માર્ક કરી લઈશું. આ રીતે બંને લાઈનને આપણે જોઈન્ટ કરી દઈશું. હવે આપણે અહીંયા હિપનું માર્કિંગ કરશું. તો હિપ સાઇઝ અહીંયા 32ની હોય તો તેનો ચોથો ભાગ 8 ઇંચ પ્લસ એમાં આપણે 3.5 ઇંચ લૂઝિંગ માટે એડ કરશું. એટલે હું અહીંયા 11.5 ઇંચ પર માર્ક કરું છું. અહીં આપણે આસનનું માર્કિંગ કરી લઈશું. અહીંયા પણ આપણે હિપ સાઇઝ હોય તેનો ચોથો ભાગ પ્લસ આપણે 3 ઇંચ લૂઝિંગને એડ કરશું. એટલે 11 ઇંચ પર પણ અહીંયા હું માર્ક કરું છું. આ લાઈનને આપણે દોરી લઈશું. અહીંથી આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા આ રીતે માર્ક કરી લીધું છે, ત્યાં આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું. હવે પેન્ટની બોટમને લઈ લઈએ તો હું અહીંયા 9 ઇંચની બોટમ રાખું છું. આપણે 8 કે 8.5 પણ રાખી શકીએ છીએ. આ લાઈનને આપણે આ રીતે જોઈન્ટ કરી લઈશું. હવે આપણે પેન્ટનું કટિંગ કરી લઈએ. આ રીતે આપણા પેન્ટનું પણ કટિંગ થઈ ગયું છે. ઉપરની તરફ આપણે આ બંધ ઘડીને પણ કટિંગ કરી લઈશું. આપણા કોટ સેટનું પણ કટિંગ થઈ ગયું છે. નેક્સ્ટ વિડીયોમાં આની સિલાઈ કેમ થાય તે પણ આપણે જોશું. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.